ચાલો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ત્યારે વાગ્યા છે બપોરના 2:15 જેવું થયું છે। તો મારે જવાનું છે ડાયાલિસિસ કરાવવા હોસ્પિટલે। અમે રાજકોટથી ઉપલેટા રહેવા આવતા રહ્યા અને ઘણા લાંબા સમય પછી આ બ્લોગની શરૂઆત કરીએ છીએ। તો તમને વિનંતી છે કે અમારા આ કપરા સંકટ સમયમાં તમારો અમારે સાથ જોઈશે। અમારે કોઈ પૈસા કે રૂપિયાની જરૂર નથી, પણ વધારે ને વધારે તમે સબસ્ક્રાઈબ કરો આ ચેનલને, અમારા બ્લોગ જોવો। બસ અમારી આ ચેનલ છે એ ધીમે ધીમે કરતાં આગળ ગ્રો કરાવો એટલે અમારે રોટલા જ નીકળી જાય ભાઈ। આ ચોખ્ખી સ્પષ્ટ વાત, કોઈ પાસે અમારે હાથ લાંબો કરવો ન પડે। અત્યારે જઈશી ટૂંકમાં અહીંયા અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવું છું। રાજકોટ અહીંથી અમે રાજકોટ રહેવા ગયા ને 3.5 કે 2 મહિના થયા છે, પરબાર બીમાર પડી ગયા એટલે 10 મહિનાથી ડાયાલિસિસ ચાલે છે। ઉપલેટા આવ્યા એને મહિનો જેવું થયું। એટલે મારા પરિવારની અમારે તમારી હેલ્પની જરૂર છે। હેલ્પ એવો કે તમારે આ અમારી ચેનલને બસ સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે સબસ્ક્રાઈબ કરાવો ચેનલને। અને તો ચાલો હું પહેલાં જે આવું હોસ્પિટલે એ પહેલાં ચા હમણાં આવે તો ચા પાણી પી લઉં। ચાલો ચા આવી ગઈ છે, તો ચાલો ચા પાણી પી લઈ। ચાલો ચા 1 ગ્લાસ કડક ચા છે, વાહ બાકી એમ બની હો ચા, મોજ પડી ગઈ। ટેકો થઈ જાય ને ડાયાલિસિસમાં, બરોબર ને ચીલ? હા, હાલો ચા પાણી પી લઈ। ચાલો હોસ્પિટલે પહોંચી ગયા। સાંજના વાગી ગયા 7, બરોબર। જો ડાયાલિસિસ કરીને આવતા રહ્યા 3.5 કલાક, 3.25 કલાક જેવું થાય, 3.5 કલાક રાખે પછી ડાયાલિસિસ થઈ ગયું, ઘરે આવી ગયા। તાકાત વિશ્વાસ જિંદગીમાં કોઈથી કોઈનો કરતા નહીં, મારી માથે જાતિ વીતી ગઈ છે। એ આગલા બ્લોકમાં હું તમને બધું કહીશ। બધા ભાઈઓ માથે વિશ્વાસ કરવો નહીં, ખાસ ધ્યાન રાખજો। જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, નવા બ્લોગ ને નવી રેસીપી તમને જોવા મળે। તો અમને સપોર્ટ કરજો પ્લીઝ। આવજો, બાય બાય।